Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે આજે ચેપ્ટર 3 ગોપાલ એન્ડ ધ હિલ્સા ફિશ, એક ફિશ એટલે કે માછલીનું નામ છે હિલ્સા ફિશ. ગોપાલ અને હિલ્સા ફિશની એક સ્ટોરી છે જે કોમિકલ છે. કોમિકલ એટલે શું? યાદ કરો, જે કોમિકલ એટલે શું? તો કે પિક્ચર દ્વારા એટલે કે ચિત્ર દ્વારા જે સ્ટોરી કહેવામાં આવે, નાના નાના બબલ્સમાં, એને કોમિકલ સ્ટોરી કહેવામાં આવે છે. એનો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા હું તમને જણાવી દઉં કે આપણે ચેપ્ટર 1 3 ક્વેશ્ચન્સ અને ચેપ્ટર નંબર 2 અ ગિફ્ટ ઓફ ચંપલ્સ. અ ગિફ્ટ ઓફ ચંપલ્સ માં આપણે છેલ્લે શું જોયું હતું? તો કે એમાં કેરેક્ટર હતા રવિ, લાલી, મૃદુ, મીના, ગોપાલ મામા, ત્યારબાદ રૂકમણી, પછી થાથા અને પતિ, દાદા અને દાદી, તામિલ લેંગ્વેજમાં. આના આસપાસ આખી સ્ટોરી ઘૂમી રહી હતી. એક બેગર પણ હતો અને એક મ્યુઝિક માસ્ટર પણ હતો. બેગર છે એ સૂર્યના પ્રખર કિરણોમાં આમ તેમ ભટકતો હોય છે. તેના પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા. તે અચાનક રૂકમણીના ઘરે આવી ચડે છે. બહાર જે ગાર્ડન હોય છે એના વૃક્ષ નીચે આરામ ફરમાવે છે. છેલ્લા એક અઠવાડિયાથી તે ભિક્ષા માંગવા અહીં આવી રહ્યો હોય છે. ત્યારબાદ રવિ મૃદુ એને ચંપલની ભેટ આપવા ઈચ્છે છે, કારણ કે પ્રખર સૂર્યનો પ્રખર તાપ બહાર જઈ રહ્યો હોય છે, તેથી તે એને આવું ચંપલ ભેટમાં આપવા માંગે છે. તો એ ચંપલ કોણ આપી દે છે ભૂલથી? તે ગોપાલ મામુના. ત્યારબાદ ગોપાલ મામુ મ્યુઝિક માસ્ટરના ચંપલ આપી દે છે. તો મ્યુઝિક માસ્ટર હવે ચંપલ ગોતે છે, તો શું થાય છે? તો ગોપાલ મામાના ચંપલ મ્યુઝિક માસ્ટરને આપી દે છે. તો ચંપલોની અદલા બદલી, એક પછી એક વ્યક્તિને ગિફ્ટ આપવી. આના ચંપલ આને આપી દેવા, આના ચંપલ આને આપી દેવા. આ એક સ્ટોરી હતી ગિફ્ટ ઓફ ચંપલમાં, જે આપણે જોઈ. હવે આપણે જે ચેપ્ટર 3 જોવા જઈ રહ્યા છીએ, ગોપાલ એન્ડ હિલ્સા ફિશ, ગોપાલ અને હિલ્સા નામની માછલી. તો સ્ટોરી શું કરીએ તે પહેલા તેના થોડાક વર્ડ્સ છે, જે ન્યૂ વર્ડ્સ છે, જેનાથી તમે અજાણ છો, એના ગુજરાતી મીનિંગ્સ મેં આપેલા છે, તેના તરફ આપણે એક નજર નાખી લઈએ. ફર્સ્ટ વન છે ફિશરમેન. ફિશરમેન એટલે માછીમાર. સેકન્ડ છે ફિશ મંગર્સ એટલે કે માછલી વેચનાર. થર્ડ છે પે. પે એટલે ચૂકવવું. હવે એનું પાસ્ટ ટેન્સ શું થાય? પેડ. પી એ આઈ ડી. પેડ એટલે ચૂકવી દીધું. બરાબર? તમે કોઈ મોલમાં ગયા હો, બરાબર, અને બહાર તમે કોઈ વસ્તુ ખરીદી અને પાછા બહાર નીકળો છો, ત્યારે એક્ઝિટ ગેટ ઉપર એક સિક્યુરિટી હોય છે, જે તમારા બિલ ઉપર પેડ એવો સિક્કો લગાવે છે. પી એ આઈ ડી. પેડ એટલે ચૂકવી દીધું છે. કર્ટિયર્સ એટલે દરબારીઓ. ડાઉનકાસ્ટ એટલે નીચી નજરે. ગિલ્ટી એટલે દોષિત, પોતાની જાતને દોષિત માનવી. બ્રિંગ એટલે લઈ આવવું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. હાફ સેવન અડધી દાઢી. સેવ, હાફ સેવ એટલે અડધી દાઢી. અડધી દાઢી કરી હોય, અડધી દાઢી ન કરી હોય, તો એને શું કહેવાય? હાફ સેવ. મેટર એટલે બાબત. ફરીવાર જોઈ લઈએ. ફિશરમેન એટલે માછીમાર. ફિશ મંગર્સ એટલે માછલી વેચનાર. પે એટલે ચૂકવવું. કોર્ટિયર્સ એટલે દરબારીઓ. ડાઉનકાસ્ટ એટલે નીચી નજરે. ગિલ્ટી એટલે દોષિત. બ્રિંગ એટલે લાવવું. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. હાફ સેવ એટલે અડધી દાઢી. અને મેટર એટલે બાબત. હવે થોડા બીજા વર્ડ જોઈ લઈએ. સ્મેલિંગ એટલે ચોપડવું. એસ એટલે રાખ. આગળ આપણે સ્ટોરીમાં જોશું કે આ રાખ અને ચોપડવાનો શું મતલબ થાય છે આગળ. ડિસગ્રેસફુલ એટલે શરમજનક, અપમાનજનક. રાક્સ એટલે ચિત્રા, ફાટેલા તૂટેલા કપડા. કોમિકલ હાસ્યજનક. મેં તમને કીધું કોમિકલ બુક, તો કે એવા પિક્ચર દ્વારા સ્ટોરીનું નિરૂપણ થયેલું હોય એવી બુક, તો એને કોમિકલ બુક કહેવામાં આવે છે. મિસ્ટિક એટલે રહસ્યમય, એમાં કોઈ ગૂઢ છુપાયેલું હોય. બરોબર? આ વ્યક્તિ રહસ્યમય છે એટલે કે એના મનની વાત આપણે જાણી ન શકીએ. એ શું કરવા જાય છે, શું કરી રહ્યો છે, એના મનની વાત આપણે જાણી ન શકીએ, એને રહસ્યમય કહેવાય. ક્રેઝી પાગલ. અને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ. ફરીવાર જોઈએ. સ્મેરિંગ એટલે ચોપડવું. એસ એટલે રાખ. ડિસગ્રેસફુલ એટલે શરમજનક. રાક્સ એટલે ચિત્રા. કોમિકલ એટલે હાસ્યજનક. મિસ્ટિક એટલે રહસ્યમય. ક્રેઝી એટલે પાગલ. અને રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ. તો વિદ્યાર્થી મિત્રો,
તમને આ સ્ટોરીમાં જે અઘરા શબ્દો આવતા હતા એનો ખ્યાલ હવે આવી ગયો છે, જેથી તમને આ સ્ટોરી સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. હવે આપણે સ્ટોરી સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટોરી જોઈએ. આ સ્ટોરીના જે અઘરા શબ્દો હતા, જે મીનિંગ તમને સમજવામાં મુશ્કેલી પડી રહી હતી, એ મેં તમને શીખવી દીધા છે. હવે આપણે સ્ટોરી તરફ જઈએ છીએ. ફર્સ્ટ લાઈન છે, મેં આ સ્ટોરી બોર્ડ ઉપર લખેલી છે, તમારે તમારી ટેક્સ્ટબુકમાં જોતું જવાનું છે. ચિત્ર પ્રમાણે મેં એરા કરેલા છે. ઇટ વોઝ અ સીઝન ફોર હિલ્સા ફિશ. કઈ સીઝન હતી? તો કે હિલ્સા ફિશ ની સીઝન હતી. ફિશરમેન કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ. ફિશરમેન એટલે કોણ? તો કે માછલી વેચનાર. માછલી વેચનાર couldn't think of nothing but હિલ્સા ફિશ, એટલે કે હિલ્સા ફિશ સિવાય કાંઈ વિચારતો નથી. શું કામે? કારણ કે સીઝન છે. સીઝન છે એટલે ઋતુ છે એવું નથી. શું છે? તો કે સીઝન એટલે કે અત્યારે આની માંગ આવી છે. બરોબર? આપણે મેંગોની સીઝન ક્યારે હોય? મેંગોની ઋતુ ક્યારે હોય? તો કે ઉનાળામાં, સમરમાં. તો એ જ રીતે હિલ્સા ફિશની સીઝન અત્યારે છે. ઇટ વોઝ અ સીઝન ફોર હિલ્સા ફિશ. ફિશરમેન કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ. એટલે માછલી વેચનાર છે હિલ્સા ફિશ સિવાય કાંઈ વિચારતો નથી. સેકન્ડ, ફિશમોંગર્સ. ફિશમોંગર્સ એટલે માછલી વેચનાર. સોલ્ડ નથિંગ બટ હિલ્સા ફિશ. સોલ્ડ એટલે વેચવું. SELL સેલ, એનું પાસ્ટ ટેન્સ છે સોલ્ડ. તો કે ફિશમોંગર્સ છે સોલ્ડ નથિંગ બટ હિલ્સા ફિશ. તે હિલ્સા ફિશ સિવાય કાંઈ વેચતો નથી. કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે. કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે. કમ એટલે આવો. કમ બાય ધ પ્રાઇસ ઓફ હિલ્સા ફિશ ડાઉન ટુડે. આવો, કારણ કે હિલ્સા ફિશની જે પ્રાઇસ છે, એની જે કિંમત છે એ ડાઉન છે. ડાઉન છે એટલે નીચી છે આજે. હાઉસ હોલ્ડર્સ કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ. હાઉસ હોલ્ડર્સ, ઘરના સભ્યો, કુડ થિંક ઓફ નથિંગ બટ હિલ્સા ફિશ, એ પણ હિલ્સા ફિશ સિવાય કાંઈ વિચારતા નથી. હાઉ મચ ડીડ યુ પે ફોર ધેટ હિલ્સા? એ ફિશ મોંગર્સ ને પૂછે છે, હાઉ મચ ડીડ યુ પે ફોર ધેટ હિલ્સા? You wouldn't believe it if I told you. How much did you pay for that હિલ્સા? તમે આ હિલ્સાની કેટલી કિંમત આપી શકો છો? You wouldn't believe it if I told you. તમે માનશો નહીં, હું જે વાત કહીશ ને, હું જે કિંમત કહીશ ને, એમાં તમારા વિશ્વાસમાં નહીં આવે. And in the palace to the courtiers could discuss nothing but હિલ્સા ફિશ. રાજાના મહેલમાં, પેલેસ એટલે મહેલ, રાજાના મહેલમાં પણ ટુ કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ, could discuss એટલે વાતો કરવી, nothing but હિલ્સા ફિશ. રાજાના દરબારમાં પણ દરબારીઓ છે હિલ્સા ફિશ સિવાય કોઈ વાતો કરતા નહોતા. Your Majesty, you should have seen the huge hilsa I caught. It was, એમાંથી એક દરબારી કહે છે, Your Majesty એટલે મારા માલિક, you should have seen એટલે જો, ભૂતકૃદંત છે, see, show, seen. seen એનું મૂળરૂપ છે, show, SAW, show એનું past tense છે, ના past participle એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે seen. You should have seen the huge hilsa I caught. It was, મેં જે આજે મોટી હિલ્સા I caught પકડી છે તે તમે જોઈ છે. It was આગળ બોલે છે, તા તો રાજા એને stop it, રોકી દે છે, ચૂપ થાઓ, બંધ થઈ જાઓ. Are you a courtier or a fisherman? તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો? રાજાના દરબારમાં બધી વાત ચાલતી હતી. રાજા ગુસ્સે થઈને કહે છે, તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો? The courtier fell silent with downcast eyes. The courtier એટલે કે દરબારીઓ છે, fell silent, silent એટલે ચૂપ થઈ જાય છે, with downcast નીચી નજર રાખીને. The king fell guilty, અને પછી રાજાને પોતાની ભૂલ સમજાય છે, પોતે જે પોતાની જે દોષ થઈ ગયો છે એ સમજાય છે. I am sorry, અને પછી તે માફી માંગે છે. I am sorry, I lost my temper. Temper એટલે કાબુ. મેં મારા મગજ ઉપરનો કાબુ ગુમાવી દીધો તો. It is the season for હિલ્સા fish and no one. આ ઋતુ જ કેવી છે? હિલ્સા ફિશની છે, બીજી કોઈની ઋતુ નથી. તો આ સ્ટોરીમાં જે આપણે બોર્ડ ઉપર લખાણ છે એમાં આપણે શું સમજ્યા? તો કે હિલ્સા ફિશની સીઝન છે. ફિશ મોંગર્સ એટલે કે માછલી વેચનાર હિલ્સા ફિશ સિવાય કાંઈ વેચતા નથી. હાઉસ હોલ્ડર્સ પણ હિલ્સા ફિશ સિવાય કાંઈ વાતો નથી કરતા. ભાવ પૂછે છે ત્યારે વેપારી કહે છે કે તમે માનશો નહીં એવો ભાવ છે. ત્યારબાદ જોયું કે રાજાના મહેલમાં પણ હિલ્સા ફિશ વિશે ચર્ચા થઈ રહી છે, દરબારીઓ પણ હિલ્સા ફિશ વિશે વાતો કરી રહ્યા હોય છે.
કે રાજાને કહે છે કે મેં જે મોટી હિલ્સા ફિશ પકડી છે તે તમે જોઈ છે, એવું કહેતો હોય છે. તારા રાજા અચાનક તેને સ્ટોપ કરી દે છે અને કહે છે કે તમે દરબારીઓ છો કે માછલી વેચનાર છો. ત્યારબાદ રાજાને પોતાની ભૂલ સમજાય છે, તે માફી માંગે છે અને કહે છે કે મેં મારું મગજ ઉપરનું જે કાબુ હતું ગુમાવી દીધું. આઈ એમ સોરી. આ સીઝન જ હિલ્સા ફિશની છે, બીજા કોઈની નહીં. હવે આપણે સ્ટોરી આગળ જોશું. હવે આપણે આગળ સ્ટોરી જોઈએ. Not even Gopal can stop anyone from talking about Hilsa fish, not even for 5 minutes. રાજાને શું થાય છે? ગિલ્ટી ફીલ કરે છે. પહેલા તે દરબારીઓને રોકે છે કે તમે હિલ્સા ફિશ વિશે વાતો ન કરો, તમે કોર્ટિયર છો, દરબારી છો કે માછીમાર છો. રાજા એને રોકે છે. પછી શું થાય છે? પછી એમ કહે છે કે ગોપાલ પણ આખા ગામના લોકોને હિલ્સા ફિશ વિશે વાત કરતા રોકી શકે એમ નથી. નોટ ઇવન ગોપાલ કેન સ્ટોપ એનીવન, કોઈને પણ રોકી શકે તેમ નથી ફ્રોમ ટોકિંગ અબાઉટ, વાતો કરવી વિશે હિલ્સા ફિશ વિશે વાતો કરતા ગોપાલ પણ ન રોકી શકે. નોટ ઇવન ફોર 5 મિનિટ્સ, માત્ર 5 મિનિટ પણ ન રોકી શકે. હું 24 કલાકની તો વાત નથી કરતો, પણ 5 મિનિટ સુધી તે હિલ્સા ફિશ વિશે વાત કરતા કોઈને રોકી શકે નહીં. ઓ આઈ થિંક આઈ કુડ યોર મેજેસ્ટી. હવે ગોપાલ કહે છે ઓ આઈ થિંક આઈ કુડ યોર મેજેસ્ટી, મને લાગે છે કે હું આ કરી શકીશ. યોર મેજેસ્ટી એટલે કે મારા માલિક, મને લાગે છે કે આ વસ્તુ હું કરી શકીશ. Then let me see you buy a huge hilsa and bring it to the palace without anyone asking you a word about it. Then let me see you. તો ચાલ મને જોવા દે. buy a huge hilsa, તું એક મોટી હિલ્સા ફિશ ખરીદીને લાવ. bring એટલે અહીં લાવ. it to the palace, ક્યાં લાવ? મહેલમાં લાવ. without anyone asking you a word about it, તું બજારમાં જા, હિલ્સા ફિશ ખરીદીને લાવ. રસ્તામાં કોઈ પણ વ્યક્તિ તને હિલ્સા ફિશ વિશે વાત કરતો ન જોવા મળવો જોઈએ, કે તને આ હિલ્સા ફિશ વિશે કોઈ પ્રશ્ન પૂછવો ન જોઈએ. આ મારી ચેલેન્જ છે અને આ ગોપાલ છે એ આ ચેલેન્જને સ્વીકારે છે. આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ યોર મેજેસ્ટી, મારા માલિક, હું આ ચેલેન્જ છે, આ પડકાર છે એ હું સ્વીકારું છું. કયો? તો કે પહેલા રાજા એવું કહે છે કે ગોપાલ પણ કોઈને હિલ્સા ફિશ વિશે વાત કરતા ન રોકી શકે 5 મિનિટ સુધી પણ. ત્યારે ગોપાલ કહે છે કે હું આ કરી શકું મારા માલિક. તો રાજા પ્રશ્ન કહે છે કે તો તું બજારમાં જા અને એક મોટી હિલ્સા ફિશ આ રાજમહેલમાં લઈ આવ, અને રસ્તામાં તને જ્યારે તું આ હિલ્સા ફિશ લઈને રાજમહેલ તરફ આવી રહ્યો હો ત્યારે રસ્તામાં તને કોઈ હિલ્સા ફિશ વિશે કોઈ પણ જાતનો પ્રશ્ન ન કરવો જોઈએ. ગોપાલ કહે છે આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ, હું આ ચેલેન્જ સ્વીકારું છું. આગળ જોઈએ. a few days later, થોડા દિવસો પછી ની વાત છે. why is your face half shaven? એની વાઇફ છે ગોપાલની, એને પૂછે છે why is your face half shaved? શા માટે તમે અડધી દાઢી કરી છે ને અડધી દાઢી નથી કરી? તમે તમારા બુકમાં તમે જોઈ શકો છો કે ગોપાલનો જે ચહેરો છે એમાં અડધી બાજુ દાઢી છે ને અડધી બાજુ નથી. તો એની પત્ની પૂછે છે કે તમે શા માટે અડધી દાઢી કરી છે? આઈ એમ ડ્રેસિંગ અપ ટુ બાય અ ફિશ, હું માછલી ખરીદવા જાઉં છું, એનું હું તૈયારી કરું છું. ડ્રેસિંગ અપ એટલે મારી જાતને એના માટે તૈયાર કરું છું કે હું માછલી ખરીદવા જઈ શકું. હવે આગળ જોઈએ. વોટ્સ ધ મેટર વિથ યુ? શું બન્યું છે તમારી સાથે? વાય આર યુ સ્મેરિંગ યોરસેલ્ફ વિથ એશ? સ્મેરિંગ એટલે ચોપડવું અને એશ એટલે રાખ. શા માટે તમે તમારા ચહેરા ઉપર, આખા શરીર ઉપર આ રાખ ચોપડી રહ્યા છો? આઈ ટોલ્ડ યુ આઈ એમ ડ્રેસિંગ અપ ટુ બાય અ હિલ્સા ફિશ. પરિવારે જ જવાબ આપે છે ગોપાલ કે મેં તને પહેલા કીધું હતું કે હું ડ્રેસિંગ અપ એટલે કે તૈયારી કરી રહ્યો છું, મારી જાતને એ રીતે તૈયાર કરી રહ્યો છું, વેવા કપડાં પહેરી રહ્યો છું કે બાય હિલ્સા ફિશ, હું હિલ્સા ફિશ ખરીદવા જઈ શકું. લિસન ટુ મી પ્લીઝ. આ કોણ બોલે છે? એની પત્ની બોલે છે. લિસન ટુ મી, મને સાંભળો પ્લીઝ, મહેરબાની કરીને. યુ કાન્ટ પોસિબલી ગો આઉટ ઇન ધોઝ ડિસગ્રેસફુલ રાક્સ. ડિસગ્રેસફુલ એટલે અપમાનજનક, શરમજનક. રાક્સ એટલે ચિત્રા. તમે આ કપડા એવા પહેર્યા છે ચિત્રા જેવા, બહાર જાશો તો લોકો તમારા ઉપર હસશે, બરોબર? તો એ મારા માટે આપણા માટે શરમજનક બાબત છે. તો લિસન ટુ મી, મને સાંભળો, મહેરબાની કરીને આવી રીતે બહાર ન જાઓ. વોટ આર યુ અપ ટુ? તમે શા માટે આવી રીતે તૈયાર થઈ રહ્યા છો? હાઉ મેની ટાઈમ્સ મસ્ટ આઈ ટેલ યુ વુમેન? હવે ગોપાલ કહે છે કે હું તને કેટલી વાર કહું સ્ત્રી, આઈ એમ આઉટ ટુ બાય હિલ્સા ફિશ. આઉટ એટલે બહાર જવું, હું હિલ્સા ફિશ ખરીદવા બહાર જઈ રહ્યો છું. ઇટ્સ હેપન ટુ હિમ, હી ઇઝ ગોન મેડ. હવે એની પત્ની કહે છે કે એ
પાગલ થઈ ગયો છે. હવે આયા સુધી આપણે સ્ટોરી જોઈ. ફરીવાર આને રિવાઇઝ કરી લઈએ તો કે રાજા કહે છે કે ગોપાલ પણ 5 મિનિટ સુધી કોઈને આ ફિશ વિશે વાત કરતા રોકી શકે નહીં. ગોપાલ કે હું આ કરી શકું છું. તો રાજા એને ચેલેન્જ આપે છે કે તું બજારમાંથી માછલી ખરીદીને હિલ્સા ફિશ ખરીદી લાવ અને મારા રાજમહેલ સુધી લઈ આવ. રસ્તામાં તને કોઈ કાંઈ વાતની વાત કરતા જોવા ન મળવા જોઈએ કે તને કોઈ પ્રશ્ન ન કરવા જોઈએ. એના વિશે તો કે હિલ્સા ફિશ વિશે. ગોપાલ છે એ આ ચેલેન્જ સ્વીકારે છે. ત્યારબાદ શું છે થોડા દિવસો પછી ગોપાલ છે વાય ઇઝ યોર ફેસ હાફ સેવ, એની પત્ની છે એ પૂછે છે કે તમારી ચહેરામાં તમે અડધી દાઢી કરી છે, અડધી દાઢી કેમ નથી કરી? તો કે એનો જવાબ આઈ એમ ડ્રેસિંગ અપ ટુ બાય અ ફિશ. ત્યારે ગોપાલ જવાબ આપે છે કે હું ફિશ ખરીદવા માટે તૈયાર થઈ રહ્યો છું. પછી એની પત્ની કહે છે કે શા માટે તમે આખા શરીરે મોઢા ઉપર રાખ ચોપડો છો? તો ફરીવાર એ જ જવાબ આપે છે કે હું મારી જાતને માછલી હિલ્સા ફિશ ખરીદવા માટે તૈયાર કરી રહ્યો છું. ત્યારબાદ એની પત્ની કહે છે કે લિસન ટુ મી, મહેરબાની કરીને મને સાંભળો. તમે આવા અપમાનજનક શરમજનક કપડાં પહેરીને બહાર ન જાઓ જે શરમજનક છે. ત્યારે ગોપાલ કહે છે કે હું તને કેટલી વાર કહું કે હું હિલ્સા ફિશ ખરીદવા માટે બહાર જઈ રહ્યો છું. એ સ્ત્રી હું તને કેટલી વાર સમજાવું. હવે સ્ત્રી થાકી જાય છે એની પત્ની અને કહે છે કે આ પાગલ માણસ છે, આ ગોપાલ છે એ મેડ પાગલ થઈ ગયો છે. હવે આપણે સ્ટોરી આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ સ્ટોરી જોઈએ. ગોપાલ બાઉડ ધ હિલ્સા ફિશ and started walking towards the palace. ગોપાલ છે એ શું કરે છે તો કે પોતાની જાતને કેવી રીતે કરે છે, રિપ્રેઝન્ટ કરે છે તો કે અડધી દાઢી હોય છે, ફાટેલા કપડાં હોય છે. એની પત્ની એને ના કહે છે છતાં તે બહાર નીકળે છે. ગોપાલ બાઉડ ધ હિલ્સા ફિશ અને હિલ્સા ફિશ ખરીદી લે છે. બાયનું પાસ્ટ ટેન્સ છે બાઉડ and started walking towards the palace અને રાજમહેલ તરફ ચાલવા લાગે છે. મધર લુક એટ ધેટ મેન, ઇઝન્ટ હી કોમિકલ? એક બાળક છે એની માતાને કહે છે મધર લુક એટ ધેટ મેન. ગોપાલ તરફ આંગળી ચીંધીને કહે છે માતા આ જો આ કોણ જાય છે? ઇઝન્ટ હી કોમિકલ? શું તે હાસ્યાસ્પદ નથી? હી મસ્ટ બી એ મેડમેન. તે કેવો માણસ છે? પાગલ માણસ છે. હશ, આઈ થિંક હી ઇઝ એ મિસ્ટિક. તે ગુડ માણસ છે, રહસ્યમય છે. આવું એને પોશાક કેમ ધારણ કર્યો છે, આવો પહેરવેશ એને કેમ ધારણ કર્યો છે, એક રહસ્ય છે. When Gopal reached the court, what do you want? જ્યારે ગોપાલ છે એ દરબારમાં પહોંચે છે ત્યારે એને બહાર સૈનિકો અટકાવતા કહે છે what do you want? તમારે શું જોઈએ છે? ગોપાલ કહે છે I want to see the king. મારે કિંગને મળવું છે. અહીંયા સી નો મતલબ થાય જોવું છે અથવા મળવું છે. meet the king. મારે કિંગને મળવું છે. You can't see the king. Get away with you. તું રાજાને મળી શકીશ નહીં, રાજાને જોઈ શકીશ નહીં. તું અહીંથી ચાલ્યો જા. ગોપાલ began to dance and sing loudly. ગોપાલ છે એ નાચવા લાગે છે અને જોર જોરથી ગીતો ગાવા લાગે છે. Inside the palace, the man is crazy. Throw him out at once. રાજમહેલમાં ગોપાલ જે જોર જોરથી ગીતો ગાતો હોય છે એનો અવાજ જાય છે અને રાજા કહે છે ઇનસાઇડ ધ પેલેસ, રાજમહેલની અંદર રાજા બેઠા હોય છે, કહે છે ધ મેન ઇઝ ક્રેઝી. આ માણસ કેવો છે? પાગલ છે. થ્રો હિમ આઉટ એટ વન્સ. ઝડપથી તેને બહાર કાઢો. થ્રો એટલે કાઢવું. આઈ વોન્ટ ટુ સી ધ કિંગ, લેટ મી ઇન. ત્યારે ગોપાલ કહે છે મારે રાજાને મળવું છે, જોવા છે, મને મહેરબાની કરીને રાજાને મળવા દો. તો આ ભાગમાં આપણે શું જોયું તો કે ગોપાલ છે એ ચિત્રહાર કપડાં પહેરી, પોતાના શરીરે રાખ ચોપડી, અડધી દાઢી કરેલો, બજારમાં જાય અને ફિશ ખરીદી લે આવે છે, હિલ્સા ફિશ. રસ્તામાં એક બાળક છે એની માતાને કહે છે કે શું આ કોમિકલ, આ માણસ હાસ્યાસ્પદ નથી? ત્યારે એની માતા કહે છે આઈ થિંક હી ઇઝ અ મિસ્ટિક. તે રહસ્યમય માણસ છે. વેન ગોપાલ રીચ ધ પેલેસ, જ્યારે ગોપાલ છે રાજમહેલમાં પહોંચે છે ત્યારે સૈનિકો તેને અટકાવતા કહે છે તમારે કોને મળવું છે, તમારે શું જોઈએ છે? તો કે ગોપાલ કહે છે મારે રાજાને મળવું છે. ત્યારે સૈનિકો કહે છે તમે આવી રીતે રાજાને ન મળી શકો, તમે અહીંથી ચાલ્યા જાઓ. તો ગોપાલ છે જોર જોરથી ગાવા લાગે છે અને ડાન્સ કરવા લાગે છે. ગોપાલના જોર જોરથી ગાવાથી અંદર રાજા જે બેઠા હોય છે એ સાંભળે છે અને અંદરથી જ કહે છે કે આ માણસને બહાર કાઢો. ત્યારે ગોપાલ કહે છે આઈ વોન્ટ ટુ સી ધ કિંગ, લેટ મી ઇન. મને રાજાને મળવું છે, પ્લીઝ મહેરબાની કરીને મને અંદર જવા દો. હવે લાસ્ટ સીન છે એ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સ્ટોરી જોઈએ. Bring that man to me at once. Yes, your majesty. હવે રાજા છે એ ગોપાલને અંદર બોલાવે છે. Bring that man. Bring એટલે લઈ આવો. That man એટલે પહેલા માણસને to me at once. મારી સામે લઈ આવો. Yes, your majesty. સૈનિકો જવાબ આપે છે હા મારા માલિક.
Gopal was bowed before the king. It's Gopal. Gopal was bowed before the king. ગોપાલને રાજાની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે રાજા કહે છે it's Gopal. આ તો ગોપાલ છે. રાજા છે એ પોતાના સૈનિકોને કહે છે કે ગોપાલને આ જે માણસ આવ્યો છે એને મારી સમક્ષ લાવવામાં આવે. સૈનિકો કહે છે હા નામદાર અમે લઈ આવીએ છીએ. ત્યારબાદ રાજા સમક્ષ આ ગોપાલને પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે. ત્યારે રાજા કહે છે it's Gopal. આ તો ગોપાલ છે. The man has lost his mind. I think it's one of his crazy jokes. બધા courtiers છે એ ચર્ચા કરે છે The man has lost his mind. કે આ માણસ પોતાનો દિમાગ ખોઈ ચૂક્યો છે. I think it's one of his crazy jokes. મને એવું લાગે છે, બીજો કહે છે કે મને એવું લાગે છે એ પોતાનો જે પાગલપણના જોક્સ છે એ પ્રસ્તુત કરી રહ્યો છે. All right ગોપાલ, out with it. હવે અમને આમાંથી બહાર કાઢ. તેઓ શું કામ પોશાક કર્યો છે તે અમને કહે. Why are you dressed up in the ridiculous fashion? આવું અપમાનજનક પહેરવેશ તે શા માટે ધારણ કર્યો છે? ગોપાલ, એ અમને હવે તું જણાવ. Your Majesty, you seem to have forgotten something. You seem to, મને લાગે છે, સી મને લાગુ, મને લાગે છે you have forgotten something. Forgotten તો forgotten એટલે કે ભૂલી જવું, something એટલે કંઈક. મને એવું લાગે છે રાજા, ગોપાલ રાજાને પ્રશ્ન કરે છે કે મને એવું લાગે છે તમે કંઈક ભૂલી રહ્યા છો. Forgotten something, રાજા કહે છે કંઈક ભૂલી રહ્યો છું. ગોપાલ, strangely enough no one seems to be interested in hill surface today. ત્યારે ગોપાલ વાત કરતા કહે છે સ્ટ્રેન્જલી, એવી વિચિત્ર બાબત છે તો આટલું પૂરતું છે કે નો વન સીમ્સ ટુ બી ઇન્ટરેસ્ટેડ. કોઈએ રસ ન દાખવ્યો ઇન હિલ સરફેસ ટુડે. હું જે બજારમાંથી હિલ સરફેસ ખરીદીને રાજમહેલ સુધી અને તમારા દરબારમાં લાવ્યો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ મને હિલ સરફેસ વિશે કાંઈ પૂછ્યું નહીં. ફ્રોમ ધ માર્કેટ ટુ ધ પેલેસ, બજારમાંથી રાજમહેલ અને રાજમહેલમાંથી દરબાર તરફ. નોટ અ સોલ, કોઈ એક વ્યક્તિ પણ હેઝ સ્પોકન અ વર્ડ અબાઉટ હિલ સરફેસ. એક વ્યક્તિએ પણ એવો હિલ સરફેસ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ઓન્લી ધેન ડીડ ધ કિંગ રિમેમ્બર. ત્યારબાદ કિંગને યાદ આવે છે ધ ચેલેન્જ હી હેડ થ્રોન ટુ ગોપાલ. કે તેને ગોપાલ સમક્ષ એક ચેલેન્જ મૂકી હતી, પડકાર મૂક્યો હતો કે તું હિલ સરફેસ બજારમાંથી ખરીદી અને રાજમહેલના દરબાર સુધી લાવ અને ત્યાં સુધીમાં કોઈ તને કાંઈ પ્રશ્ન હિલ સરફેસ વિશે ન પૂછવો જોઈએ. એ ચેલેન્જ રાજાને યાદ આવે છે. Only then did the king remember the challenge he had thrown to Gopal. Ha ha ha. Well Gopal, congratulations. You have achieved the impossible again. Achieve એટલે પહોંચવું, પાર પાડવું. The impossible, અશક્ય ટાસ્ક હતો, કાર્ય હતું, તે ફરીવાર તે સિદ્ધ કરી દીધું. એવું કિંગ અને કોંગ્રેચ્યુલેશન કહે છે, અભિવાદન આપે છે, અભિનંદન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂરી થાય છે. શું હતી સ્ટોરી? તો કે આખા ગામમાં હિલ સરફેસ વિશે વાતો થઈ રહી હતી કે શા માટે? કારણ કે હિલ સરફેસની સીઝન હતી. રાજાના કાને પણ હિલ સરફેસ વિશે વાતો જાય છે, દરબારીઓ પણ હિલ સરફેસ વિશે વાત કરે છે. તો રાજાને ગુસ્સો આવી જાય છે ને દરબારીઓને કહે છે કે તમે માછલી વેચનાર છો કે દરબારીઓ છો? ત્યારબાદ રાજાને રિયલાઇઝ થાય છે કે પોતાનું મગજનું જે ટેમ્પર હતું તે ગુમાવી બેઠે છે અને તે પછી સોરી કહે છે, ગિલ્ટી ફીલ થાય છે. અને પછી ગોપાલને પણ એવું કે પડકાર કરે છે કે તું 5 મિનિટ સુધી કોઈને રોકી નહીં શકે હિલ સરફેસ રીતે વાત કરતા. ગોપાલ આ ચેલેન્જ પડકારે છે અને રાજા એમ કહે છે કે તારા માર્કેટેથી રાજ દરબારમાં હિલ સરફેસ ખરીદી લાવવાની છે, કોઈ તને કાંઈ પ્રશ્ન પૂછવાનો નહીં. અને ગોપાલ છે એ આ ટાસ્ક પાર પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. આ સેશનના અંતે એક વર્કશીટ હશે જેમાં પિક્ચરાઇઝ જે સ્ટોરી હતી એને જ લગતા રિલેટેડ ક્વેશ્ચન હશે જે તમારે તમારી એચ ડબલ્યુમાં લખવાના રહેશે. થેન્ક યુ.